અંબાજી ગાદીના વિવાદની આગ દિવસ અને દિવસે વધુ ભભૂકી રહી છે। મહંત મહેશ ગીરીએ ફરીથી હરિગીરી અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને આડે હાથ લીધા। કથિત લેટર મુદ્દે મહેશ ગીરીએ પુરાવાઓ જાહેર કર્યા અને કહ્યું કે આ પત્ર ખોટો કઈ રીતે હોઈ શકે। મહેશ ગીરીએ પત્ર સાચો હોવાનો દાવો મહંત હરિગીરીને પડકાર ફેંક્યો કે ફાંસીએ ચડો કે સંન્યાસ છોડો, જે કરવું હોય નિર્ણય કરો। 4 ઓક્ટોબર 2021નો આ પત્ર દસ્તાવેજ તરીકે ભવનાથ ડોક્યુમેન્ટની ફાઇલમાં છે અને હવે હરિગીરી ગુનો કબૂલી લે તો સજા ઓછી થશે। જૂનાગઢને સાધુઓના ડખાને કારણે બદનામ થતું હોવાના ગિરીશ કોટેચાએ નિવેદન અંગે પણ મહેશ ગીરીએ પલટવાર કર્યો। મહેશ ગીરીએ ગિરીશ કોટેચાને આડે હાથ લેતા કહ્યું, ગિરીશ કોટેચા તમે છો કોણ? શું ગિરીશ કોટેચા ધર્મના શંકરાચાર્ય છે? ગિરીશ કોટેચાએ ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી બનવાના પ્રયાસ કર્યા હતા અને જો હવે રાજકારણીઓ શાંત નહીં થાય તો કોણ કોના કામમાં પાર્ટનર એ બધું બહાર પાડીશ। एक व्यक्तित्व है, जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें। અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ગિરિયો હીરો। અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ। અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો। આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું। તું છે શું? આ હું કે બે જણા શાંત્રીઓ તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે। મગજ ફાટી જશે મારું। જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું તું ગિરનારમાં? ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી, એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી, આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું, એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો। મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે। ત્યારે મારા ગિરનારના ડોળીવાળા, મારા ગિરનારના દુકાનવાળા એ બધા ભેગા થઈને એને આળસ કરીને એના કપડા બદલાવવા માટે આગે આવ્યા। મારી મગજ ના ફેરવતું, એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો। આ જુનાગઢનું સત્યાનાશ થયું છે, એમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢને વિચારવું પડશે। પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય। હું આવીને